આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાવપુર વિધાનસભા મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સમા અભિલાષા 4 રસ્તા પાસે સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ બાળુભાઈ દ્વારા રાવપુર વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં વિસ્તારના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ઘરોમાં 22 તારીખે દીપ પ્રગટાવીએ ધજા લગાડીએ તેવું બાલકૃષ્ણ શુક્લ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। YNN ન્યૂઝ રાવપુર। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતમાં તમામ શહેરોમાં તમામ વોર્ડોમાં જ્યારે વોલ પેઇન્ટિંગનું કામકાજ શરૂ થઈ ગયું છે યુવા મોરચાના નેજા હેઠળ, ત્યારે આજે વોર્ડ નંબર 2માં સમા વિસ્તારમાં યુવા મોરચાના કાર્યકર્તાઓની સાથે આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓની સાથે વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો। તેમજ આગામી 22 તારીખે જ્યારે ભગવાન રામચંદ્ર પોતાના નિજધામમાં બિરાજવાના છે અને આવા ઐતિહાસિક ઘટનામાં આખો દેશ જ્યારે જોડાઈ રહ્યો છે, ત્યારે સમા વિસ્તારના રામ મંદિરથી અલગ અલગ જગ્યાઓ ઉપર રામજીની ધજા ફરકાવવાના પણ કાર્યક્રમમાં પાર્ટીના તમામ કાર્યકર્તા સાથે જોડાયા। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આટલો મોટો જ્યારે ઉત્સવ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આપણા ઘરમાં પણ એક દીપનું પ્રગટન કરીએ અને સાથે સાથે ઘરો પર રોશનાઈ કરીએ, ધજા લગાડીએ, જેથી કરીને ભગવાન રામને યાદ કરવામાં આપણે બધા સાથે જોડાઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.